નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ દેશભરમાં હવામાન બદલવા લાગ્યું છે। ઘણા બધા રાજ્યોમાં ભેજ શરૂ થઈ ગયો છે, જ્યારે ગરમીનું મોજું પણ ચાલી રહ્યું છે। પહાડો પરનો બરફ પીગળવાના કારણે સવાર અને સાંજના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। અને વળી જો આવામાં હવે આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાત માટે તો જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કંઈક ભયાનક જ આગાહી કરી નાખી છે। જ્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે। તો ચાલો જાણીએ કે કઈ તારીખે રાજ્યના કયા કયા ભાગોમાં માવઠું થવાનું છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીની વચ્ચે માવઠું થઈ શકે છે। પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે હોળીની આસપાસ વાતાવરણ પલટાય તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। 9 થી લઈને 12 માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે 19 માર્ચના બાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો થશે। 12 થી લઈને 18 માર્ચની વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય તેવી પણ શક્યતા છે। હવામાનમાં પલટાના કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીથી શેકાવાની તૈયારી રાખવી પડશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।